નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મેઘા અગ્રાવત. જોઈએ સમાચાર વિગતવાર. ભરૂચ જિલ્લાના આમોદ નજીક રોજા ટંકારિયા પાસે વળાંક પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ઇન્ડિયન રાંધણ ગેસ કનેક્શનનું કેવાયસી કરાવવા માટે આમોદ તરફ આવી રહેલા અંબેટા ગામના 42 વર્ષીય યુવકને ટ્રક ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ વાગરા તાલુકાના અંબેટા ગામના વિજય લક્ષ્મણ પરમાર ઉંમર વર્ષ 42 ઇન્ડિયન રાંધણ ગેસનું કેવાયસી કરાવવા માટે આમોદ તરફ આવી રહ્યા હતા. દરમિયાન રોજા ટંકારિયા પાસે આવેલા વળાંક પર ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. ટ્રકની અડફેટે આવતા વિજય પરમારને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રકની ઘટના સ્થળે જ મૂકી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં આમોદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. હાલ આમોદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. ટ્રકને કબજે લઈ ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની આ ઘટનાને પગલે અંબેટા ગામમાં શોકનો માહોલ છવાયો છે. રિપોર્ટર ફિરોઝ રાઠોડ.